પૃષ્ઠ જ આપણને કહી દે કે ઘણી દળદાર નવલકથા છે. ખાસ બીજી વાત એ કરી લઉં કે એટલા ગંભીર ચહેરાઓ થઈ ગયા છે કે વાત કરવાનું પણ ગંભીર લાગે છે. અને બીજું, મારા વાસદા ખાતે જ્યારે વિદ્યાર્થી અવસ્થા હતી, મારા સર છે મનોજ સર, એમને પણ હું વંદન કરીને મારી વાત રજૂ કરું છું. આ ચીલુગરી નવલકથાના લેખિકા ડૉક્ટર જયશ્રી ચૌધરી એમના 3 પુસ્તકો આવ્યા છે, આશા 7 ટ્રીજ અને આ ચીલુગરી નવલકથા સમાજ સેવિકા છે. એની વાતમાં હું વધારે જતો નથી. ખાસ આ નવલકથા વિશે વાત કરવાની છે કે જ્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત ખાતે આ સ્પર્ધા યોજાઈ, એમાં લઘુ નવલ તરીકે એમણે આ કથા લખી હતી. પરંતુ પાછળથી એમણે 6 વર્ષ પાછળ એટલે કે 2025માં આ નવલકથા અહીંયા આપણી સમક્ષ પ્રકાશિત થઈ છે. એને આપણે આવકારીએ છીએ. અને ખાસ તો 49 પ્રકરણોમાં વિસ્તારિત દળદાર નવલકથા છે. આપણે ત્યાં જાનપરી નવલકથાઓ અને પ્રાદેશિક નવલકથાનો ઇતિહાસ સમૃદ્ધ છે, પરંતુ આ એક આદિવાસી નવલકથાકારે ખુદ લખી હોય, સ્વયં લખી હોય એવી નવલકથા છે. તો એમાં આદિવાસી ચેતના ખાસ કરીને ખૂબ સારી રીતે જીવંતતાથી અહીંયા આવી છે. આ નવલકથામાં પ્રાચીન કાળ અને વર્તમાન કાળ વચ્ચેનું સાયુજ્ય, મેજિક રિયાલિઝમ એટલે કે જાદુ યથાર્થવાદ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એટલે કે ચેતના પ્રવાહ અને ઇન્ટિરિયર મોનોલોગ રિયલિઝમ જેવી આધુનિક રીતો વડે દર્શાવવામાં આવ્યું છે. અહીંયા આપણને પ્રશ્ન થાય છે કે મેજિક રિયાલિઝમ એટલે શું? મેજિક રિયાલિઝમમાં એવી વાત છે કે જે વાસ્તવિક દુનિયા તો પોતાના અત્યારના વાસ્તવના સમયમાં સ્થિત છે, પરંતુ ત્યાં અતિ પ્રાકૃતિક તત્વોનો ખૂબ સરળતાથી સહજ સ્વીકાર કરાવે છે. અને આ ટેકનિક આ નવલકથાને ખૂબ સારી રીતે રજૂ કરવામાં સફળ રહ્યા છે. અને અહીંયા જે નવલકથાનો ઘટક છે એ કવાડિયા પર્વત આપ્યો છે. જે આ નવલકથાનો સમયગાળો ભૂતકાળ, અતિ ભૂતકાળ અને વર્તમાન કાળ છે. ત્રણેયને જોડનારો આ કથક જ્યારે લેખિકાએ અહીંયા કવાડિયા પર્વતની જવાબદારી સોંપી છે, ત્યારે એ ખૂબ સારી રીતે રજૂ કરી શકે છે, કારણ કે જે યુગોથી અહીંયા અસ્તિત્વ ધરાવે છે. ચીલુગરી શબ્દ જ આપણને કુતૂહલ જગાડે એવો છે. એક આ નવલકથામાં કાલ્પનિક ગામ છે, જે કવાડિયા પર્વતની તળેટીમાં આવેલા વન પ્રદેશનું એક કાલ્પનિક ગામ છે. કવાડિયા પર્વતના ખોળામાં રમતું આ પ્રાચીન ગામ સમયનો ધબકારો પામ્યું છે. તેનો સદીઓથી કવાડિયા પર્વત એટલે કે ડુંગરદેવ રક્ષક છે. તે સમયે આ તપોભૂમિ દંડકારણ્યની હતી એવી પાવન ભૂમિ છે. અહીં વિસલ્યા નદીના કિનારે પદ્માવતી નામની એક સમૃદ્ધ નગરી પણ હતી, અને તેના રાજા પૂર્વસેન અને રાજકુમાર પદ્મસેન પ્રસંગોચિત આવતા, કેમ કે કવાડિયા પર્વત પ્રાચીન દુર્ગ છે, જેની ગર્ભગૃહમાં રાજ પરિવારના કુળદેવીનું સ્થાનક છે. આ વન એવું છે જ્યાં ખંડ અને જળ અને ચેતન આત્માઓ નવા સ્વરૂપે ફરી અવતરે છે. જળાત્મા વૃક્ષો ઈચ્છે ત્યારે માનવ શરીર ધારણ કરે છે. તો ચીલુગરી એ સયાજીરાવ ગાયકવાડનું એક ગામ હતું, એવો પણ નાનકડો ઉલ્લેખ આ નવલકથામાં આવ્યો છે. સમયના બે ખંડને જોડવા માટે જમના અને કવાડિયા પર્વતનો લેખિકાએ વિનિયોગ કર્યો છે. જમના દેવી શક્તિ સાથે જન્મી છે, જેની કવાડિયા પણ વર્ષોથી આતુરતાથી રાહ જુએ છે. કવાડિયા પર્વત જમનાને જોયા વિના જીવી શકતો નથી, જેની યુગોથી રાહ જોવાતી રહી છે. કવાડિયા પર્વતને એની યુગો જૂની ઓળખાણ છે. તે એક દેવી તત્વ, નિડર અને મહાનતાના ગુણો સાથે આ જમના ભવસિંહ જાગીરદાર અને રથાના ઘરે જન્મે છે. બાળપણથી તેઓ પોતાની વિશિષ્ટતા બતાવે છે. આવી જમના વર્તમાન અને ભૂતકાળ વચ્ચેની કડીરૂપ પાત્ર છે, જે સમયના વિશાળ પટને જીવંતતા આપવામાં મહત્વનું પુરવાર થાય. કથાનો પ્રારંભ જ એક વનમાલા સાથે થતી દગાની ઘટના છે. તપસ્વીની જે એમની સેવા કરતી વનમાલાને ભોગવે છે, અને જે ગર્ભવતી થાય છે, પછી બંધન મુક્ત થવા માટે ત્યાંથી ભાગી જાય છે. પરંતુ વનદેવી આવે છે અને સાક્ષાત ત્યાં હાજર કરે છે, અને એ હાજર કરી એને શાપ આપે છે, અને કવાડિયાનો એક પર્વત એ બનીને બેસી જાય છે. એટલે આ નવલકથામાં એ એવી રીતે આખી વાર્તા ચાલે છે. જમનાનો જન્મ વખતેનું આખું વાતાવરણ અહીંયા એવી રીતે ઊભું કર્યું છે કે એક કોઈ ઉદાસ પાત્ર અને દેવી શક્તિવાળું પાત્ર જ્યારે આખું ચિત્રિત કરી આપ્યું છે, આખું વાતાવરણ, એ વાત હું અહીંયા કરતો નથી અત્યારે. ખાસ આ નવલકથા એટલા માટે મહત્વની છે કે એક આદિવાસી પરંપરા અથવા આદિવાસી ચેતના, આદિવાસી દર્શન આમાં ખૂબ સારી રીતે રજૂ કરવા માટે પ્રયત્ન થયો છે. અને ખાસ બીજું પણ એ પણ આપણે નોંધવું જોઈએ કે એમની ઘણી બધી મર્યાદાઓ તો નહીં કહેવાય, પણ ઘણા બધા સમાજોને એક સાથે અહીંયા લાવી મૂકવા માટે જે પ્રયત્નો થયો છે, જેના કારણે દસ્તાવેજીકરણ પણ વધારે પડતું આપણને જોવા મળે છે, એ પણ અહીંયા નોંધવું રહ્યું. આમાં ખાસ એ બીજી વાત પણ છે કે વાદીની રમતોમાં જે અહીંયા ભગતો મંત્રો અને જે આપણી તંત્ર વિદ્યાથી જે શીખીને આવે છે, એ વાદીની રમત
ખૂબ લાંબા વિષય એટલે કે 10 થી 12 પ્રકરણોમાં એ આખું એની જગ્યા રોકે છે, જે પણ આ નવલકથાને શિથિલ બનાવે છે. છેલ્લે એટલી જ વાત કરીશ એના વિશે. કથા વસ્તુના કેન્દ્રમાં છેલ્લે એ પણ થોડીક 4-5 પ્રકરણોમાં વાત આવે છે કે દેવી આંદોલન અને ગાંધીજીના જે રચનાત્મક મૂલ્યો છે એ પણ આ નવલકથા સાથે જોડીને આધુનિક ચીલુગરી ગામ કેવું છે એમને ખૂબ આધુનિક બતાવ્યું છે. સૌર ઉર્જાથી ચાલતા બધા ટ્રામો છે, સોપેડ છે, આખી એનું ઉન્નત સૃષ્ટિ ચીલુગરીની પણ લેખિકાએ અહીંયા છેલ્લે જમા છે. એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને અતિ ભૂતકાળને જોડીને આખી નવલકથા અહીંયા રજૂ કરી છે. કથા વસ્તુના કેન્દ્રમાં પ્રકૃતિનું જતન, આદિવાસી અસ્મિતાની જાળવણી અને ભૌતિકવાદ સામે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો વિજય દર્શાવવામાં આવ્યો છે. પર્વતની વાચા દ્વારા લેખિકાએ સમયના વહેણને અત્યંત કલાત્મક રીતે અહીં રજૂ કર્યું છે. નવલકથાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું કથન કેન્દ્રિત છે, જે કવાડિયા પર્વતને અહીંયા રાખ્યો છે. લેખિકાએ લોક સંસ્કૃતિના સૌંદર્યને જાળવી રાખવા માટે શિષ્ટ ભાષાને બદલે તળપદી બોલીનો આગ્રહ રાખ્યો છે. નવલકથામાં વપરાતા વિશિષ્ટ ગંધને પસરાવે છે. કૃતિમાં ચૌધરી, ઢોડિયા, વસાવા, ગામી, કોટવાળિયા, ડાંગી, કુકણા અને રાઠવી જેવી વિવિધ આદિવાસી બોલીઓનો યથાર્થ પ્રયોગ થયો છે. તળપદા શબ્દોની સમજ માટે પુસ્તકના અંતે આપેલ પરિશિષ્ટ એક સંજીવની સમાન છે, જે લુપ્ત થતી ભાષાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. પરિશિષ્ટ માત્ર શબ્દોનો અર્થ નથી, પણ એક લુપ્ત થતી જ્ઞાન પરંપરાનું રક્ષણ છે. આ વિશિષ્ટ શબ્દ વાચકને આદિવાસી સંસ્કૃતિના પેટાળમાં લઈ જાય છે. વાર્તા બહુ શિથિલ પણ લાગે છે, પણ એ બધી મર્યાદાઓને આપણે નજર અંદાજ કરીએ તો ચીલુગરી માત્ર એક આદિવાસી નવલકથા નથી, પણ માનવ અસ્તિત્વના મૂળિયા શોધવાની મથામણ છે. ભાષાકીય શુદ્ધતા અને આધુનિક શૈલીના કારણે આ નવલકથા ગુજરાતી નવલકથા સાહિત્યમાં પોતાનું વિશિષ્ટ અને ગૌરવવંતું સ્થાન જમાવે છે. ડૉક્ટર જયશ્રી ચૌધરીની ચીલુગરી એ માત્ર વાંચવા જેવી નહીં, પણ અભ્યાસ કરવા જેવી કૃતિ છે. તે આદિવાસી અસ્મિતાનો દસ્તાવેજ છે. એક ગુજરાતી અભ્યાસુ તરીકે આપણે એ સ્વીકારવું રહ્યું કે આ નવલકથા દ્વારા ગુજરાતી સાહિત્યને એક નવો અવાજ મળ્યો છે, જે પ્રકૃતિ, પરંપરા અને આધુનિકતાને એક સાથે ગૂંથે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.